હાય ગુજરાતી ફૂડીઝ, કેમ છો બધા? આજે હું તમારા માટે શું લઈને આવી હઈશ ખબર છે તમને? સ્ટ્રીટ ફૂડ. એવી જ એક રેસીપી હું તમારા માટે આજે લઈને આવી છું, ગ્રીલ સેન્ડવિચ. એના માટે આપણને જોઈશે બ્રેડ, ચાટ મસાલો, બારીક કાપેલી કોબી, બટર, શિમલા મિર્ચ બારીક કાપેલું, ચીઝ, લાંબી કાપેલી કોબી, લાંબી કાપેલી શિમલા મિર્ચી અને ચીલી સોસ. સૌથી પહેલાં આપણે લઈશું બારીક કાપેલા શિમલા મરચાં, બારીક કાપેલી કોબી. હવે એમાં ચાટ મસાલો, અમે ઘરે બનાવેલો ચાટ મસાલો છે એટલે મેં એમાં થોડું લાલ મરચું એડ કરેલું છે. બાકી તમે નોર્મલ ચાટ મસાલો પણ લઈ શકો છો. ચીલી સોસ, ચીલી સોસમાં પણ તમે બંને ચીલી સોસ લઈ શકો છો, રેડ ચીલી સોસ અને ગ્રીન ચીલી સોસ. અત્યારે મેં રેડ ચીલી સોસ લીધો છે, લગભગ 2 ટેબલ સ્પૂન જેટલો. હવે આપણે એમાં ચીઝ એડ કરશું. તમને જેટલું ચીઝ ભાવતું હોય ને એટલું ચીઝ તમે આમાં નાખી શકો છો. ત્યારે હું 2 ક્યુબ જેટલું ચીઝ નાખું છું. હવે આપણે એને મિક્સ કરી લઈએ. આમાં અત્યારે મેં કાંદા એડ નથી કર્યા, પણ જો તમને જોતા હોય તો તમે કાંદા એડ કરી શકો છો. આમાં તમને જે ગમતા હોય, કાચા વેજીટેબલ આપણે જે ખાઈ શકીએ એ તમે બધા આમાં નાખી શકો છો. મસ્ત સરખી રીતે બટર લગાવી દેવાનું. બટર લગાડવામાં જરાય કંજુસાઈ નહીં કરવાની. પછી બ્રેડ હોય કે માણસ હોય, કચ્ચી કોબી, શિમલા મરચાં, બધું રેન્ડમલી, કાંઈ ગોઠવવાની જરૂર નથી. ચાટ મસાલો, ચીઝ, એના ઉપર પાછું એક બ્રેડ, એના પર પણ આપણે બટર લગાવી લઈશું. મસ્ત એકદમ સરખી રીતે બટર લગાવી દેવાનું. વગર બટરે સેન્ડવિચની મજા જ ન આવે. હવે એના પર આવી રીતે બ્રેડ લગાવી દેવાનું, થોડું એને પ્રેસ કરી દેવાનું. હવે આપણે જે તૈયાર કરેલું સ્ટફિંગ છે એ આના ઉપર મૂકી દેવાનું. ગ્રીલ સેન્ડવિચમાં તો બહુ જ બધા વેરિએશન મળે છે. જેવી રીતે કે અત્યારે આપણે જે લીધી છે એ થોડો ચાઇનીઝ ટચ આપીને ગ્રીલ કરી છે. તમે ઇન્ડિયન ટચ આપીને પણ ગ્રીલ સેન્ડવિચ બનાવી શકો છો. હવે એના પર આપણે ચીઝ એડ કરશું. ફરીથી એના પર એક બ્રેડ લગાવશું. એ બ્રેડની ઉપર આપણે સરખી રીતે બટર લગાવશું. હવે એના પર આ ઊંધું રાખી દઈશું. સરખી રીતે મસ્ત બટર લગાડી દેવાનું. હવે આપણે ગ્રીલરને પણ બટરથી ગ્રીસ કરી દઈએ. ગ્રીલરને આપણે ગરમ કરવા રાખી દીધું છે. હવે આપણે એને ગ્રીલ કરવા રાખી દઈએ. મસ્ત એકદમ સુપર્બ. ઘરે આપણે જ્યારે ગ્રીલરમાં બનાવતા હોઈએ ત્યારે આપણે એને પ્રેસ કરીને બંધ કરવાની જરૂર નથી. બારે તો છે ને કમર્શિયલ જે ગ્રીલર હોય ને એ બહુ મોટા મોટા હોય એટલે એ લોકો એને પ્રેસ કરીને બંધ કરી દે. આપણે એને બંધ કરવાની જરૂર નથી, એમને પણ ગ્રીલ થઈ જશે. જો કે મસ્ત આપણી ગ્રીલ સેન્ડવિચ રેડી થઈ ગઈ. હવે આપણે એને કટ કરી લઈએ. પેલા આપણે એક કામ કરીએ, એને સર્વિંગ પ્લેટમાં જ લઈ લઈએ. હવે એના પર ફરીથી બટર લગાવશું. જેટલું બટર અને ચીઝ વધારે એટલો સેન્ડવિચનો ટેસ્ટ પણ વધારે. કરેક્ટ? તો આજની આ સેન્ડવિચ ગુજરાતી ફૂડીઓના નામ.